અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રિપલ અકસ્માત 5થી વધુ ઇજાગ્રસ્ત ટ્રાફિક પોલીસની ઝડપભરી કામગીરીથી જામ હળવો થયો। હિંમતનગર તાલુકાના પીપલોદી નજીક જોન ડીયર ટ્રેક્ટર શોરૂમ સામે આજે બપોરે 1 કલાકે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેને કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી હાલાકી ભોગવવી પડી હતી। આ અકસ્માતમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ખાસ કરીને સીએનજી રિક્ષા અને એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રાથમિક માહિતી મુજબ મહિલા ફોર વ્હીલર ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। ભારે ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકતા પોલીસની મદદથી ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ ઇકો કાર મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવીને ટ્રાફિક જામ હળવો કર્યો હતો અને હાઈવે પર વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બનાવ્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પદયાત્રીને કોઈ ઈજા થઈ નથી, જેને માં અંબાના આશીર્વાદ તરીકે જોવામાં આવી રહ્યું છે। આ ઘટનાની વધુ તપાસ હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પ્રતિનિધિ અફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।